પાલક તો બધું આખું વાળી કરેલું ચલો તો પહેલથી મમ્મીથી શરૂઆત કરશું કે મમ્મી શું લાવી સરપ્રાઈઝ બતાવો તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 9:30 ને આજે મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે કાલની જાગરણનો થોડો થાક હતો તે મોડા ઉઠાઈ. હાલ ચા બા પીધી. જીમી અમારા ઘેર આવી જાય. જીમી ગુડ મોર્નિંગ. ઓય જીમી ગુડ મોર્નિંગ. અચ્છા ભાઈ આવી જાય ગુડ મોર્નિંગ. ચા બા પીધા. બહાર બધા બેઠો છે. ગુડ મોર્નિંગ કરી દઈએ. નાકો ભાભી આવી જાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરી દીધા. પાણી કરી દીધા. તો દશામાં બધું કોમે જવાનું તો કાકાને આવી જાય દાદા. આજ તો મોડું થયું એટલે મોડા પાલક તો બધું આખું વાળી કરેલું મોટા લાગીએ મીઠાઈ લઈ જાય. મસાલા પૈસા મોજા લાગે ડોક જ હમી દેતી નહીં પેલું એનો કંટાળો ઘરે ને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી. હા, ચા બધું કામ પડ્યો કરી હવે ના બેઠી હતી પછી શું કરું આનંદ લીધો ન તો ચાલતું થઈ નાશે તો એટલે ચાલો નહીં કાઢી એટલે ટ્યુશન જવાનું થાય. હા એટલે તો જો નહીં ટ્યુશન હેરવાજી આજ તો રવિવાર ને પાછો ને હા નહીં જવાનું. એ લઈને તાનું ટ્યુશન 9 વાગ્યા. આપણે જતા દાદાના ઘરે ને દાદા જ્યાં પેલા ગયા હાલ એમને અને આમાં કુતો લુગડો ધોવાનું. ચાલો વહેલા વહેલા ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પી લીધી. ચા પીધી ના તો મીમી પેલા ગયા ધાબા બાબો અત્યારે છે ને જોવા કાઢે. અને અરે ના અરે હમણાં એકદમ ગોળી ધોઈ તું તે પાછલો તો અને અરે મેં આકા તો ચાલો તો પિન્ટુ કાકા ઘરે તો આર્યન ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ટ્યુશન નહીં જવાનું મિત્ર તો જો ન કર પેલા 9 વાગે એવું તો ગાઈસ આ મૂકો તો લુગડો ધોવાનું ચાલશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધો. ખાઓ ચા પી બીજા ગો બે જે ટિફિન કરી એવું જવાનું ટ્યુશન બેસા દાદા આવી જાય. દાદા ગુડ મોર્નિંગ. ચા પી લીધો. ગુડ મોર્નિંગ આરવ. ટ્યુશન નહીં જવાનું જવાનું હ 10 વાગે 10 વાગે જવાનું. નહીં ખાવું તો ગાઈસ આમાં તો ને આદિતભાઈને જાગરણ હજો કેવા ઊંઘે. ગુડ મોર્નિંગ મીમી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરી દીધા. 10 વાગે સીપ 11:30 કોમ બમ પતાવી દીધું. રોધવાનું ચાલુ થઈ ગયું. આવડી લઈ જા. આવડીનો પગ આવડી આવડીને પોદો ને હું બના કોક બન ખટમીઠો લાગે સારો લાગે એવું કરવાનું. એટલે કમદારે ની પેલું દબાઈ તો આપણો આખું ફોન કોઈ દેખાય અમારે આખું ભરાઈ ગયું શું બધું મંદિર આ તો કુલા ઓમ હો એ પણ હોય ને કે તો એ સીધું સીધું કોણ જાય એ ડાળ ઓમ નો હશે
તો જોડબીન બે જતો ને તાર ઓય આઈને બેસી ચોકલેટ લાઈ હા ખવડાવ ગેજે દવા ચા જેવી દે ये जो खाचा हुआ है તાણો ઓફ કેટલા ચડાવી વાગી જશે 12 ને રોધવાનું ચાલુ થઈ ગયું છે શાકબાક વગર અમુક મમ્મી કરે છે ફ્રીજ સાફ ક્યાં બનાયા ગીલોડી બટાકું કુક કરો એટલે પણ ચડી ગયું પણ થોડું પાણી વધારે એટલે અમે 2-3 જણ ખાવાનું રસ્તો ઘેર ખાવા છે ને પાછું આપણે જીતે દાદાના ઘરે ન હોય તો મીમી વેણી સી ઘઉં દેણું કરશી ને કુછ કરે કળો કરે હા કચરો પાડા એ બે જો થી આય બચ્ચા એ બાર ના આવતું બાર ના એ ઘરમાં ને અમુક તો શાક બાક વઘારી મેળ દીધું લાગે ને નહીં જોઈ રહ્યા શાક બાક વઘારી દીધું પેલા શાક નહીં બને આજ તો લીલી ડુંગળી કરી રોટલા કરવા પણ આટલો બે લુગડો ધોઈને કરું ચાલો હજી બધું ટાઈમ હવે થાય આપણે જતા નૈના કાકીના ઘરે નો તો વધવાનું ચાલુ થઈ ગયું છે ગવાર બની છે ગવાર અને શાકે ચાર શાકો વાટી કે પહોંચી એટલું તો અમાર એક ગઈ થઈ ગયું તો છોકરા ઘેરી ખીચડી વંગારી ટ્યુશન જે છે ને ટ્યુશન થી આય લાગે 8 કિલો પડે બસ આપણે જીતા ધાબા પર છે ને એમાં તો રોધવાનું ચાલુ છે ક્યાં બનાયા વડિયો સોયાબીન બજાર में लाए थे मितुलन बोले ने वही આવશે અમારે ટિફિન કરેલું પડ્યું વહી જે દઈજો વહી જો રલકા કાન બેનો ટિફિન પડી ગયું તો ગાઈસ વાગ્યા સી 8:30 ને તો કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ હતું આવી ગયું ચાલશે આવડતું નહીં ત્યાં તમને શું કરવાનું મોઢું બગાડવાનું બધું વાળું એ કાલ બનાવી હા તેમાં હુઆ કાકા ને આવી જશે કોમે છે ધીમી થી બજાયા તો ગાઈસ તો બધા બેઠા હતા ને એકબીજા માટે લાયા તો સરપ્રાઈઝ તો હવે પાસ બનાવવાનો વિડીયો બનાવવાનો તો બની દીધો અને અત્યારે ફરી તેવા વ્લોગમાં લેવાનું ચલો તો હવે પહેલથી મમ્મીથી શરૂઆત કરશું કે મમ્મી શું લાવી સરપ્રાઈઝ રૂમાલ ઓ અનવારો बताओ हे श्रृंगार श्रृंगार सिंदूर पुरवा नहीं अबे बटरफ्लाई लाया माथा में लगा मार तो तू लेने जाई हो मस्त निन्ने ना मारो जाई हरावा તમે લાવો તાવા લાવો લઈને બેઈ ગયા હું કાકા તો અલગ નેન પોલિશ બધાને એક જ જેવું આપણે જીવન સાડી પી અરે મારી તો બધાને એકબીજા માટે સરપ્રાઈઝ હા સમય ઊંચી નહીં આવતી બસ હા સરસ કરી હા તો તમને બધાને એકબીજા માટે આપણે ગિફ્ટો લાવ્યા તો તમે જોજો મસ્ત ગમ્યું સારું ગમ્યું આવું ને લાવતું જ રહેવાનું લાવતું જ તો રહેવાનું. આપણે છે ને મજા આવે કોને હું ગમે હું નહીં ગમતું ફેરે લાઈ દેવાનું જેવું ગમે તે કોક આવી માલ બદલી જાવ આપણે બેન
આવે બીજામાં બી જોડે હતું પેલા મારો આવ્યો તો ગાઈસ વાગી જશે 6:30 રોધવાનું ચાલુ થઈ જશે અને પપ્પા આવી જશે કોમેથી ને મીરાબત્તી કરવાનું ચાલુ ના થાય બોલો ક્યાં બનાયા કંકોળા બનાવ્યું બટાકાનું કરવાનું છે હવે આપણે જઈએ દર્શન કરવા મહાદેવી. તો ગાઈસ આપણે આવી જતા ધાબા ઉપર એના પછી ને આમાં બધું કચરા વાળવાનું ચાલુ છે હવે બધું પેલું કર્યું હતું તે કચરો વાળી અને અંદર પેલું ડબ્બો મુકાઈ બના ડબ્બો બે ડબ્બા ભરાયા આજે મોડા નતા આવું તને તું કહું હવે તહેવાર આવો પટાઈ દો તહેવાર આવો પટાઈ ના દો કર્યું ચાલુ તો કઈ આપણે રીતે પેલા ઘરે અને આમાં કે તો જો રોધવાના ટાઈમે ખાવા બે રોધી દીધું કે મમ્મી મને આવું મરચા ઉપર રોટલી ચોપડી પણ આવું રોલ જેવું બને યાર કખાય ના કલ્યા પેલા ઓને બનાવીને આલી એને ખાધું અને હવે ઓને બને આવે ગલ્લો ખોલવાનો હતું ફોડ્યો થોડે ચેલા નીકળે લાખ 600 રૂપિયા 600 રૂપિયા 10 મિનિટ હા આપણે લીધા ધાબા પર એના કચી હજી મેં તો બેઠો છીએ ને અમુક વહેલા રોટલીઓ ચમ થઈ હસતો વહેલા 6:30 વાગે ચીનીઓ વહેલા પૈસાથી ખાઈ લેવાનું પછી ઠરી જાય આપણે પિન્ટુ મોડા નહીં આવતા કાકા ચડી જાય બટાકાનું શાક કરી ડુંગળી બટાકાનું અને રોટલી. તો ગાઈસ આજે હતો રવિવાર તો આપણે આવ્યા સદી માતાજીના મંદિરે આજ તો મોડા દર્શન કરવા માટે ગંગા મહારાજનું મંદિર હા પહેલાં બાધા કરવાની હતી તે અત્યારે ઈવન હંગાત આવે ગઈશ મંદિર ઈકણ આવી જશે ગઈશ ફાઇનલી સદીમાના મંદિરે આવી જતા આપણે પહેલાં બાધા કર દર્શન કરીને આવી જાય આપણે ઘરે ના મૂકો તો ખાવા માટે બેસી છે બહેન ભાભી 2 જણ 8 વાગી જાય મમ્મી જોજી તા સદીમાં ચાટાવાળા સદીમાં એ વળી છે બીજા માતાજી એટલે મને હું કોઈક નદીને ડાળે હેઠ સદીમાં એટલે હું નદીને ડાળે બમ્મા એમ કહેતા હતા એટલે આપણે જતો ધાબા ઉપર ન હોય તો ખાવા માટે બેસી જશે હા હા શું આવું હા તેમ જ જાડી થઈ જાય સદીમાં ટાટા હા આવી જવો હું જોવો ને હંગાત જીતી ને રિક્ષામાં આપણે દાદાના ઘરે ને તો ખાવા માટે બેસી દાદાને તો ખાઈ લીધું 2 જણા ખોઈ તે પણ ફ્રેન્ચ પાસ ચમ આવી એ તો પીળી ના હોય પીળી હોય અમે ખાધી ને પીળી હોય મસ્ત વધારે તળ દીધી હા કોણ લાવ્યું તું લાવ્યું બટાકા ચિપ્સ અને હોય તો જો લાયા છી શું કહેવાય રસગુલ્લા ગુલાબ જાંબુ બનાય કાળો હાલમાં એટલે મેં કીધું ખોખામ લાયા હી સાસણી આ પેલું તેલ પડી ના કરતી એની ચૂસ અંદર ડબોડી ના હવે ખાવાનું
આપણે આવી જતા આપણા ઘરે ન હોય તો પપ્પાને ખાવા માટે બેસીએ છીએ મમ્મીને 2 જણા. મમ્મી તારે ખાવાનું તાર કંકોળો બનાવે સ્પેશિયલ એના માટે કરીને એકલીને ખાવાનું એટલે. હા